જય મહારાજ મિત્રો, અત્યારે આપણે બળિયા બાપજીના મંદિરમાં આવ્યા છે બાકરોલમાં, અને બાકરોલ આણંદ જે રોડ છે ને ત્યાંથી આપણે આવ્યા છે. બળિયા બાપજીનું મંદિર ભાઈ એટલું કહેવાય છે કે ભાઈ આપણે નાના હતા ત્યારે આપણને પેલા બળિયા નીકળતા હતા, ખબર છે? એ સ્કિન પ્રોબ્લેમ હોય, ઘણા લોકોને પેટમાં ચાંદા પડતા હોય, તબિયત સારી ના રહેતી હોય. બળિયા બાપજી એક એવા મહારાજ છે, જો તમે એમની બાધા રાખો છો, અને આ મંદિર ખાસા વર્ષોથી છે, અને જો તમે પણ બાધા રાખશો, એમના દર્શન કરશો અને દિલથી માનશો ને તો તમારી બી તકલીફ એ મહારાજ પોતે લઈ લેશે. તમને કોઈ પણ વસ્તુ હશે મટાડી દેશે. આવો તમને વિડીયો દ્વારા પહેલાં દર્શન કરાવો, બાકી તમે લોકો આવી શકો છો. લોકો અમદાવાદ, વડોદરા અને કચ્છ ને બધા અલગ અલગથી આવતા હોય છે. ખાસ કરીને તમે જો આ બળિયા બાપજી મહારાજ છે, સરસ મજાની એમની પ્રતિમા છે, દર્શન કરજો અને તમને અવશ્યથી તમે દિલથી જે એમને કહેવાય દુઆ એમની જે મળતી હોય છે, ખાસ કરીને તમને જે સ્કિનના પ્રોબ્લેમ હોય, ફોલ્લા પડી જાય, ચાંદા પડી જાય, ઇવન તમારા પેટમાં કોઈ ગરમી હોય ને એવા બધા પ્રોબ્લેમ્સથી તમને બી તકલીફ પડતી હોય તો બળિયા બાપજીની માનતા રાખજો, અહીં આવીને દર્શન કરજો, તમારી બધી જ તકલીફ દૂર થઈ જશે.